હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણમાં સ્પેશિયલ સિંગદાણાની ફરાળી મીઠાઈ. આ પહેલાં તમે આ રીતે સિંગદાણામાંથી ક્યારેય મીઠાઈ નહીં બનાવી હોય. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ અને એકવાર બનાવી 8 થી 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી પૂરી જોયા પછી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સૌથી પહેલાં આ મીઠાઈ બનાવવા માટે આપણે 2 કપ સિંગદાણા લઈ લેશું અને સિંગદાણાને આ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેશું. આ રીતે તેના ફોતરા નીકળવા લાગે એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું. 5 મિનિટ પંખા નીચે ઠંડા થયા પછી હાથની મદદથી આ રીતે થોડા મસળી અને બધા ફોતરાને અલગ કરી દેવાના. હવે સિંગદાણામાંથી મેં બધા જ ફોતરા અલગ કરી દીધા છે. બધા સિંગદાણાને આ રીતે એક નાનું મિક્સર જાર લઈ અને તેમાં ઉમેરી દેશું અને તેને પલ્સ મોડ ઉપર આપણે દળી અને આ રીતનો ભૂકો તૈયાર કરી લેશું. સિંગદાણામાંથી તેલ છૂટું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, માટે આપણે તેને પલ્સ મોડ ઉપર જ દળવાના. ત્યાર પછી 8 થી 10 જેટલા કાજુને પણ આપણે એ જ મિક્સર જારમાં દળી લેશું અને કાજુનો પણ આ રીતે પાવડર તૈયાર કરી લેશું. હવે એક કડાઈમાં અડધો કપ ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરશું અથવા 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું. ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે ચાસણી તૈયાર કરી લેશું. અહીં આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે. તો ચાસણીને ઉકળતા 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે આ રીતે વાટકીમાં એક ટીપું પાડી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ તાર બને છે. એક તાર બની અને તૂટી જાય એટલે આપણે તેમાં થોડો એવો ફૂડ કલર ઉમેરશું. મેં 1 પિંચ ફૂડ કલરને 1 ચમચી પાણીમાં પલાળી અને ઉમેરેલો છે. તમને કલર પસંદ ન હોય તો તમે કલર સ્કીપ પણ કરી શકો. હવે આપણે જે સિંગદાણાનો પાવડર તૈયાર કરીને રાખેલો હતો તે ઉમેરી દેશું અને ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. આ મીઠાઈ બનતા ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે. તો વ્રતમાં અચાનક કંઈ ગળ્યું ખાવાનું મન થાય કે પછી તમારે પ્રસાદમાં ધરવી હોય તો પણ આ મીઠાઈને બનાવી શકાય. હવે તમે જોઈ શકશો સિંગદાણાનો ભૂકો ચાસણીની સાથે સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જે કાજુનો પાવડર તૈયાર કરીને રાખેલો હતો તેને ઉમેરશું અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. આ રીતે થોડો મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી મીઠાઈ એકદમ સરસ માવાદાર બનીને તૈયાર થશે. માવાનો ઉપયોગ કર્યો નથી છતાં પણ મીઠાઈ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગશે. ચમચાથી હલાવી ફરી પાછું બધું મિક્સ કરી દેશું. બધી વસ્તુ આ રીતે એકબીજા સાથે સરસ ભળી જાય ત્યાં સુધી આપણે હલાવી અને મિક્સ કરી દેવાનું. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ મીઠાઈનું મિશ્રણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને અત્યારે ગરમ હોવાથી આપણે તેને થોડું ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાહ જોશું. ફટાફટ ઠંડુ થઈ જાય તેના માટે મેં આ રીતે તેને બટર પેપર ઉપર ફેલાવી દીધું છે. હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી અને બધું મીઠાઈનું મિશ્રણ આ રીતે બટર પેપરમાંથી અલગ કરી લેશું અને તેનો રોલ બનાવી તૈયાર કરવાનો છે. તો શરૂઆતમાં મેં આ રીતે થોડા નાના નાના રોલ તૈયાર કરી લીધા છે. હવે બધા જ રોલને એકસાથે ભેગા કરી અને એક મોટો રોલ બનાવી લેશું. તમે ઈચ્છો તો એકી સાથે સીધો પણ મોટો રોલ બનાવી શકો. તમને જે રીતે ફાવે એ રીતે રોલ તૈયાર કરી લેવાનો. એવું લાગે કે મીઠાઈનું મિશ્રણ હાથમાં ચોટે છે તો ફરી પાછું હાથમાં થોડું ઘી લગાવી લેવાનું. હજુ પણ આ મિશ્રણ થોડું ગરમ છે. તમારી પાસે સમય હોય તો તમારે 10 થી 15 મિનિટ સુધી તેને પંખા નીચે ઠંડુ થવા રાખી દેવાનું. હવે આ રીતે એક પ્લાસ્ટિક શીટ ઉપર આપણે થોડું ઘી લગાવી દેશું અને તૈયાર કરેલા રોલ ઉપર આ રીતે નારિયેળનો ખમણથી કોટિંગ કરી લેશું અને હવે તેને આપણે પ્લાસ્ટિક શીટમાં કવર કરી અને રાખી દેવાનું છે. આ રીતે થોડું નારિયેળનું ખમણ ઉમેરવાથી મીઠાઈ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. મીઠાઈને આ રીતે કવર કરી અને 1 કલાક માટે આપણે તેને ફ્રીજમાં સેટ થવા રાખી દેવાની છે. તમે પ્લાસ્ટિક કવરની બદલે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો. 1 કલાક જેવો સમય થઈ ગયો છે. તો રોલને આ રીતે હાથેથી થોડો શેપ આપી અને ત્યાર પછી આપણે છરીની મદદથી તેમાં કટ લગાવી લેશું. તો આ રીતે 1 થી 1.5 ઇંચના અંતરે આપણે તેમાં કટ લગાવી લેશું. તો વધારે પડતા નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં તેવા મીડિયમ સાઇઝના મીઠાઈના ટુકડા આપણા તૈયાર થશે અને આંગળીની મદદથી આ રીતે બધી બાજુથી તેનો એકસરખો શેપ આપી દેવાનો. આ મીઠાઈ ખૂબ જ સરસ સોફ્ટ બને છે. તો સહેલાઈથી તમારે જેવો પણ શેપ આપવો હોય તેવો તમે આપી શકો. તમારે આ રીતે પીંડાની જેમ તૈયાર કરવી હોય તો પણ કરી શકાય અથવા લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકાય. તૈયાર કરેલી મીઠાઈને સજાવવા માટે આ રીતે મેં એક મીઠાઈ ઉપર એક કાજુનો ટુકડો લગાવેલો છે. તમે તેની જગ્યાએ બદામ પણ લગાવી શકો અને એમનેમ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને લાડુ પસંદ હોય તો આ રીતે લાડુ પણ બનાવી શકો.
તો આ શ્રાવણ માસમાં તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે તમને ખૂબ જ પસંદ આવશે. થેન્ક્સ ફોર વોચિંગ.